નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। સ્વદેશી મેળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી, આયોજન સામે પ્રશ્નો। મેક ઇન ઇન્ડિયા અને સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે પાદરા નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલા સ્વદેશી મેળા 2026ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પ્રથમ દિવસે જ ફીકો પ્રતિસાદ જોવા મળ્યો હતો। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ખુરશીઓ ખાલી જોવા મળતા આયોજન પર પ્રશ્ન ઊભા થયા હતા। સ્થાનિકોમાં ચર્ચા છે કે નગરપાલિકા તંત્ર દ્વારા યોગ્ય પ્રચાર પ્રસાર ન કરવામાં આવતા લોકો સુધી કાર્યક્રમની પૂરતી જાણકારી પહોંચી ન હતી। પરિણામે ઉદ્ઘાટન કાર્યક્રમમાં લોકોની હાજરી ઓછી રહી હતી। પાદરા સરદાર પટેલ 4 રસ્તા નજીક નાના કુંભારવાડા વિસ્તારમાં શરૂ કરાયેલા 10 દિવસીય સ્વદેશી મેળામાં ગૃહ ઉપયોગી અને સુશોભન સામાન સહિત વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં સ્વદેશી હાથ બનાવટની તથા સ્થાનિક કારીગરો દ્વારા બનાવેલી ચીજ વસ્તુઓ ઉપલબ્ધ છે। મેળામાં માટીના વાસણો, હાથ બનાવટના કપડાં અને હસ્તકલા સંબંધિત સ્ટોલ લોકોને આકર્ષે છે। તેમ છતાં ઉદ્ઘાટનના દિવસે કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી રહેતા નગરપાલિકા તંત્રની બેદરકારીને લઈ ચર્ચા ઉઠી રહી છે। નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલે પાદરા શહેર તેમજ આસપાસના નાગરિકોને સ્વદેશી મેળાનો લાભ લેવા અનુરોધ કર્યો છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે સ્વદેશી વસ્તુ પર ભાર મૂકી રહ્યા છે ત્યારે આપણા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબના અથાગ પ્રયત્નો દ્વારા આજ રોજ પાદરા નગરમાં સ્વદેશી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ મેળામાં નાના લઘુ ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળે અને વેપારીઓની સ્થિતિ મજબૂત થાય તેનો મુખ્ય ઉદ્દેશ છે। આ મેળામાં લઘુ ઉદ્યોગકારોની નાની મોટી ઘર વપરાશની વસ્તુઓ તેમજ હસ્તકળાની વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે। તો આવો આ મેળાનો મુખ્ય ઉદ્દેશ છે વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત બનાવવાના સંકલ્પને સાકાર કરવાનો છે। તો આવો સ્વદેશી અપનાવો અને ભારતને મજબૂત બનાવો। રોજ દરરોજના સમાચાર નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ